સાટોદ ગામે બારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ, એના ઓનર છે કેયુર ઠાકોર, જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ 2,44,000 પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે. હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી, બરાબર, અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે. તો 450 લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો. અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ 2025માં પાસ કર્યું છે આ બિલ. અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી. પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસઓની જવાબદારી એમને ખબર નહીં પડતી, ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે. એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ. તો એ તો છે જ, તો આ પૂરેપૂરા પૈસા 2,44,000 રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં. અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે. એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ. આ બહુ ખોટું કામ કરે છે. એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ, જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે. તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીની તો બદલી જ કરવામાં આવે. અમિત જગદીશભાઈ પાટણવાડિયા. સાટોદ ગામે બારીસીડી વગામાં બનાવેલો ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે, આશરે લગભગ 1 વર્ષ કે 6 મહિના જેવું થયું હશે, જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ, જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે. સરકારના નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે, એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું. અત્યારે અમે 13/11/2025ના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે. આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈપણ પ્રકારની એક્શન લીધેલ નથી, તેમજ કોઈપણ પ્રકારની તપાસ કરેલી નથી. તો અમારી બધાની લોક માગણી એવી છે કે જે 450 આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર કોણું કોચી અને 2,44,000 રૂપિયા લઈ ગયા છે. તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોક માગણી છે. અમારા ગામની અંદર સાટોદની અંદર બારસેરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી, કે કોઈ મોટર પંપ નથી ઉતારેલો, કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું. તો આ છતાં આના 2,44,000 ઉપાડી લીધેલા છે. અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા. ગ્રેવલ પણ એવા ને એવા છે. આમાં કોઈ બાળક રમતો આવશે અને પડશે, એની જવાબદારી કોની રહેશે? અને આ બારસેરીની અંદર આ વોર્ડ નંબર 8ની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને. તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે. આ હવાળો પણ બનાવ્યો છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી. અને આ બોરવેલ એવો જગ્યાએ બનાવ્યો છે, અહીં રાજકોટની અંદર પાણી આવે ત્યાં ઘેર ઘેર પાણી આવે છે, બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે. તો હું એ ગંદુ પાણી આ એ પીશે, પબ્લિક પીશે. મોટર જ નથી નાખી તો પાણી કેવી રીતે આવશે? તો મોટર નાખે તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને, ગંદુ જ પીવાનું. અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક, તો એ લોકોને કામ આવતો. આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે. કેટલા રૂપિયા કોણે ઉપાડી લીધા? 2,44,000 મહાદેવ ટ્રેડર્સ, અને એનું નામ કોન્ટ્રાક્ટરનું નામ જાણવામાં આવ્યું છે કેયુર ઠાકોર. તમે એની રજૂઆત ક્યાં એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી, એસઓને કરેલી, અને ત્યાર પછી અમે એ રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા. તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આજ સુધીની અંદર સંતોષકારક. શું કહેવા માંગો છો? આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે. શું નામ? જાદુ દિગપાલસિંહ. સાટોદમાં જે ભ્રષ્ટાચાર થયો છે, 2,44,000નો ગ્રામજનો દ્વારા આક્ષેપ કે બોરમાં મોટર ઉતારવામાં નથી આવ્યો, પંપ નથી આવ્યો. હા, એ હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરીને જાણ કરી દેશું. મહાદેવ ટ્રેડર્સના નામે 2,44,000 આપની સહીથી ઉપડી ગયા છે. કોણ છે મહાદેવ ટ્રેડર્સના ઓનર? હા, કેયુર ઠાકોર કોન્ટ્રાક્ટર છે, એમનું છે.
તો આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઇનથી ઉપડ્યા છે પૈસા, શું કહેશો? હા, એ હવે જોઈ લઈએ, એક રેકોર્ડ જોઈ લઈએ શું છે, જાણ કરી દઈએ ગ્રામજનોને. બોર બનાવ્યો 450 જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો, સુવિધા માટે. આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી, કેમ કે બોર બનાવી દીધો, મોટર નથી. તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા. જોઈ લઈએ, જાણ કરી દઈએ જે પણ હોય. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.